અમે અહીંયા 70 વર્ષ રહી છે. અમારા 3 પેઢી થઈ. આમ તો મારા છોકરા મારેથી તો 5 પેઢી થઈ, પણ અત્યારે એવું અમને આપે કે તમે 15 દીમાં ખાલી કરી વાળજો. અમે 15 દીમાં ખાલી કરીને જવું ક્યાં? અમારે આવી બધું ઓલા જે કહેવાય બધા આધાર કાર્ડ એ બધું દઈ આવ્યા. અમને લખાણ કાગળીએ આપ્યા નહીં. લોકો મ્યુનિસિપાલિટી ઓફિસે કોર્ટનું લખાણ કરીને હું દઈ આવ્યો વકીલ પાસેથી. એ આપ્યા એ કાગળ કે તમારો પહેલાં તમને આ લઈ જાઓ, બીજા કાગળ તમને મોકલી દે છે. એ આવ્યા નહીં. હમણાં ઓલા વાંધારી આપી ને એટલે વાંધો બધો દેખાડ્યો. ભાઈ અમે 70 વર્ષ આવી અહીંયા. આમાં મેં અમારો છોકરો, એનો છોકરો, એના છોકરો, આજુબાજુમાં તો 7-10 ઘર છે. પછી બીજા આમ બધા થઈને 30-40 ઘર જેવું થઈ જાય. એટલે ઈદ કેવી છે ને ક્યાં જવું? 22 તારીખે આવીશું કે જો ઝૂંપડા છે તમારે પાડી લાગશે, તમારી સગવડ કરી લીજો. પણ ક્યાં કરવી? ફાઇલો આપતા એ બંધ કરી દીધું. હવે ફાઇલો આપવાવાળાને આપી દીધી. જેને રહેશે ને એનું નામ હોય એક આપે. અમારે 5 છોકરા એને શું કરવાનું? એવી ધમકી આપે ને. હવે એ તમને એક જ ફાઇલ મળશે. ધર્મેન્દ્ર આહિર 15-20 દિવસ પહેલાં એ લોકો આપી ગયા હતા કે તમારા આધાર પુરાવાને બધા રજૂ કરો. બરાબર, બધાએ લાઇટ બિલ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વેરા બિલ, ગેસ કનેક્શન બધું આપેલું છે. અને માણસો અહીંયા બધા 70 વર્ષથી રહે છે. તો આજે હવે 15 દિવસમાં ખાલી કરવાનું કે પબ્લિક બધી જાય ક્યાં? લાઇટ બિલ આપ્યા છે, વેરા બિલ ને બધું આપ્યું છે, આધાર કાર્ડ, પાન કાર્ડ બધું માગ્યું હતું, ગેસ બિલ બધા માગ્યા હતા, બધું આપ્યું છે. આજે આટલા વર્ષોથી રહેતો હોય તો અહીંયા જ રહેવાનું હોય ને, કાં રહેવાની વ્યવસ્થા કરી દો. ચોમાસું માથે કેવી રીતે કરવાનું? અત્યારે તાત્કાલિક એવું 15 દિવસમાં કેવી રીતે કોઈ પણ આટલી પબ્લિક રહે તો 15 દિવસમાં કેમ કરી શકે બધી પબ્લિક? રજૂઆત કરવામાં તો નગરપાલિકાએ જે માગ્યું હતું એ બધું નગરપાલિકાને બધું રજૂઆત કરી દીધી છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.